હેલો. હા. રાજ કેમ મારે તું? મેં તને ના પાડી ને આપણા ગ્રુપમાં કોઈ નવો મેમ્બર નહીં જોઈએ તો પણ તમે લોકો સમજો જ નહીં કે તને પણ મેં ના પાડી કે છોકરીના ચક્કરમાં પડતો જ નહીં. મને છોકરી જાતથી જ નફરત છે પણ આટલી પ્રોબ્લેમ છે છોકરીના નામથી. પ્રોબ્લેમ જ એ છે કે એ છોકરી છે. ચાલો ફર્સ્ટ તો એનો બર્થડે યાદ રાખો. બર્થડે યાદ રાખો એની સાથે સાથે આપણે ફર્સ્ટ ટાઈમ ક્યારે મળ્યા, ફર્સ્ટ ટાઈમ ક્યારે હગ કર્યું, ફર્સ્ટ ટાઈમ ક્યારે પ્રપોઝ કર્યું, એ બધાની ડેટ પણ યાદ રાખો. અને જો આમાંથી કોઈ એક પણ ડેટ ભૂલી ગયો તો મેડમનું તો મોઢું ચડી જાય. હવે પાછું મોઢું ચડે એટલે તરત તો ઉતરે નહીં. એના માટે પાછો 1500નો ખર્ચો કરો કેમ કે મેડમને ચોકલેટ વગર તો ચાલે નહીં, સારી ચોકલેટ ભાવે નહીં, ને સિલ્ક સિવાય તો ચાલે નહીં, ને દિલસે હોટલ સિવાય તો કોઈ ચાલે નહીં. છે 1500 રૂપિયા બોલ નથી એટલે જ ના પાડું છું તમને લોકોને. ને અહીંયા પેલા ચૌટામાં પેલા ચંપલ વાળો રોજ પર ચંપલ અફાડીને ચંપલ વેચે છે. એ 100 રૂપિયા કોઈ પણ ચંપલ 100 રૂપિયા બોમ્બે નો માલ છે, હોલસેલ ભાવ છે 100 રૂપિયા. એ રીનાબેન લઈ જાઓ ખાલી 100. પણ ના એ ચંપલ તો લેવી જ નથી. મોલ મારી એવી સેમ ચંપલ 1000 રૂપિયાની લઈ આવશે એટલે જ ના પાડું. કોણ બેઠા એટલા બધા નખરા? ભાઈ માટે પાણી લઈ આવો. એ નાના આઈસ્ક્રીમ. અરે તું કોકો લઈ. અરે ફાલુડો. હા આટલામાં તમારો બાપો બધું આપવાનો. બજેટમાં રહ્યો, બજેટમાં પાણી લઈ આવું છું. ભાઈ તમે શાંત થઈ જાઓ, હવે એવી ભૂલ નહીં કરે એની ગેરંટી હું લઉં છું. યાર હજી આવ્યો નહીં આટો માર ખવડાવું આજે મને. યાર પાછો આઈટમ જોવા પડે તો હેરાન પર ચાલે. બજેટ કેમ હે કે નહીં? કેમ છો? ઉભો રહે પેલા તમે લોકો. ચલો મારી સાથે જલ્દી. ચલો ચાલ. આ ગોલમાલ વાળી ગાડી છે કે 4 સીટ જવાના. હવે આ 4 રસ્તા તમારો બાપો પકડે ને તો બધાને ગાલી દે અંદર. ચલો ઉઠો, કાઢો ને તમારી ગાડી. ફેમિલી ગાડી કાઢ. અરે મારી ગાડીમાં પેટ્રોલ તો ઉતર અંદર, પણ ગાડી કાઢ તારી. મારી પાસે ગાડી છે તારે ચલાવ. એ ભાઈ ઉતર ની ચલ ની. લાવ ભાઈ લાવ. હવે બોલશે શું જોયું? હું પાણી લેવા ગયેલો ને હમણાં ત્યારે પેલો કિશન છે ને કોઈ છોકરી સાથે ફોન પર વાત કરતો હતો. મેં વાત કરતા સાંભળ્યું કે તને એક સાચી વાત કહું, હું જ્યારે પણ તારી સાથે વાત કરું ને મારા દિલનો બધો બોજ ઉતરી જાય છે. તું દરેક વસ્તુમાં મને સાથ આપે, મારી આટલી બધી કેર કરે, દરેક મુશ્કેલીમાં તું મને સપોર્ટ કરે અને કોઈ વાર તો મારા માટે જમવાનું પણ લઈ આવે. કોણ કરે આવું મારા માટે બોલ? એક તું જ છે. કેટલા દિવસો થઈ ગયા આપને મળ્યા ને. કોઈ કામ કરીએ, આપને અત્યારે છે ને દિલસે રેસ્ટોરન્ટમાં મળીએ. કેટલા વખતથી આપણે ગયા પણ નથી. તું ફ્રી છે? હા તો ચાલ ફટાફટ તું આવી જા, હું ત્યાં પહોંચું છું. ઓકે બાય. આવું બધું કોઈ છોકરીને ફોન પર કહેતો હતો એટલે મને તો લાગે છે ને દાળમાં કંઈ કાળું જાય. મને તો આખી દાળ જ કાળી લાગે છે. લાવજો કાં છે? લાવજો ઉપર જ છે. दोस्त ना रहा प्यार प्यार ना रहा जिंदगी हमें तेरा एतबार ना. કોણ છે યાર? મને ના પાડે કે આપણા ગ્રુપમાં કોઈ સેટિંગ નહીં કરવાનું. હવે તો આનું સેટિંગ દોરાઈ નહીં કંઈ પણ થાય. મને કોઈ પકડતું નહીં, કહી દઉં છું. કોઈ પકડતું નહીં, મને કોઈ પકડતું નહીં, પણ મને કોઈ પકડતું નહીં. सबका कहना है एक हजारों में तेरी बहना है. આજ પછી અમારી દોસ્તી બસ આપની છે. અમારી દોસ્તી એ જન્મોજન્મની દોસ્તી છે. જોયું ને? તમને શું લાગે આ મને રાખડી બાંધવા આવી છે? ના રે, આ તો મારી ગર્લફ્રેન્ડ છે. પણ બહાર બેઠો છું. કેવી રીતે તમે જાતે જ જોઈ લો.
અરે યાર મારા ફ્રેન્ડ્સ લોકો અહીંયા આવી ગયા હવે કેમ શું થયું? મારા ગ્રુપમાં કોઈની પણ ગર્લફ્રેન્ડ નથી અને જેની પણ હોય ને તેનું આ લોકો ગમે તે કરીને તોડાવી નાખે. હવે શું કરું? એક કામ કરીએ, હું મારા ભાઈ માટે હમણાં જ રાખડી લાવી છું. એ લોકો આવે ત્યારે હું તને રાખડી બાંધવાની એક્ટિંગ કરીશ, એટલે એ લોકોને એવું લાગશે કે આપણે બંને ભાઈ બહેન છીએ. તું ટેન્શન નહીં લે. હા યાર મસ્ત આઈડિયા છે. હવે આપણે ગમે ત્યારે મળી શકીશું. મિશન સક્સેસફુલ. યાદ રાખજો, દોસ્તી અને લવ એમાંથી કોઈ પણ એકને ચૂઝ નહીં કરતા, કારણ કે લાઈફમાં દોસ્તી અને લવ બંને જરૂરી છે. હે ગાઈઝ, વી આર ફ્રોમ પવિત્ર પાપી. અમે અમારા ચેનલની કોન્ટેસ્ટ ફરીથી શરૂ કરી રહ્યા છીએ અને અમારા આજની કોન્ટેસ્ટનો સવાલ એ છે કે દિલસેરે રેસ્ટોરન્ટ ક્યાં આવી છે અને દિલસેરે રેસ્ટોરન્ટનું કયું ફૂડ સ્પેશિયલ છે. આ વિડીયોનો જવાબ તમે અમારા યુટ્યુબના વિડીયોઝ પર આપશો તો જ વેલિડ ગણાશે. અને હા, 5 લકી વિનર્સને મળશે પવિત્ર પાપીના એક્સક્લુઝિવ ગિફ્ટ્સ. એના માટે તમારે 5 જણને શેર પણ કરવું પડશે. હા, તો લાઈક કરો, શેર કરો. ફેલાવો. અરે હા, એ